નમસ્તે બાળ મિત્રો, હું લાલો. સ્વાદ પારખવાનું રહસ્ય શું છે તે જાણવા આજે ફરીથી હું હેન્સી સાથે તેના ઘરના રસોડામાં આવ્યો છું. તો ચાલો આજે આપણી જીભના સ્વાદનું રહસ્ય જાણીએ. હેન્સી, હવે તમારે એની જીભના આદાગા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય. સૌ પહેલા જીભને સારી રીતે સુકાઈ લેવી રે. હવે જીભના આગળના ભાગે અહીં થોડું ખાંડ કે બંદર ગોળો મૂકી જોઈએ. મને કોઈ સ્વાદ નથી આવતો. બાળ મિત્રો, હેન્સીને ખાંડના સ્વાદની ખબર પડી નથી કારણ કે જીભ સૂકી છેતરે. જ્યાં જીભ પર લાળ નથી હોતી ત્યારે સ્વાદ સમજાતો નથી. બાળ મિત્રો, હવે સમજ્યા કે સ્વાદ પારખવા માટે જીભ ભીની હોવી જોઈએ. તમે પણ આ ટ્રાય કરો, પણ યાદ રાખજો જીભ સૂકવવી જરૂરી છે. બાળ મિત્રો, હવેની પ્રવૃત્તિ રોમાંચક થશે. આપણે જીભ વિશે વધુ જાણીશું. આવજો બાળ મિત્રો. બધા બાળકો હવે અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભ બહાર કાઢો. ધીમેથી નજીકથી જુઓ. લાલા, નાના ટેકરા જેવું શું છે? ખૂબ સરસ પ્રશ્ન બાળ મિત્રો. આનું રહસ્ય અંદર જઈને સમજીએ. આ જે નાના ટેકરા દેખાય છે તેને સ્વાદ કળીઓ કહે છે. આપણે જે ખાઈએ છીએ તેનો સ્વાદ અહીંથી ઓળખાય છે. એક ખૂબ જ મહત્વની વાત છે, જીભ ભીની હોવી જોઈએ. જ્યારે લાળ આવે છે ત્યારે જ સ્વાદ સારી રીતે સમજાય છે. જો આ લીંબુ છે, તમે કંઈ ખાવા જાઓ અને ફક્ત જુઓ ત્યારે મોંમાં પાણી આવી જાય છે. તો મિત્રો, જીભની સપાટી પર નાના ટેકરા હોય છે, તે સ્વાદ ઓળખે છે અને જીભ ભીની હશે તો સાચો સ્વાદ સમજાય છે. સ્વાદ સમજવા માટે જીભની સપાટી અને તેની ભીનાશ બંને મહત્વપૂર્ણ છે.